કેવા કર્મ કરે તો એને કેવા ફળ મળે સાંભળો બાપ. એવું રજ હામાં કોઈ એઠા ઉડાડે વેતા જળમાં જે તું કશે હુરજ હામાં કોઈ એઠા ઉડાડે વેતા જળમાં જે તું કશે વડલા કેરી કોઈ ડાળ્યો રે ભાંગે પીપળ પાંદ આમાં કોઈ તોડશે વડલા કેરી ડાળ્યો રે ભાંગે પીપળ પાંદ આમાં કોઈ તોડશે જેને જેવો આમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે એને એવા માલદે રાજા હુરજની હામાં કોઈ એઠા ઉડાડે કોઈ વહેતા જળમાં તૂકે કોઈ વડલાની ડાળ ભાંગે કે કોઈ પીપળનું પાન તોડે. સતી રૂપાદે તમારી વાત બધી હાસી છે. હવે વડલો કોને ગણવો, વહેતું જળ કોને ગણવું અને પીપળાનું પાન કોને ગણવું? તો કે આ તો મારા સંતોની વાણી છે. હવળી બાપ એને હવળી કરવી પડે તો સમજાય. મારી માથે દયા કરો માલદે કે અને આ વાણી મને સંભળાવો કે રાજા માલદે તો સાંભળો બાપ. એ આવી કરણી ના થાશે રે પાડા, આવી કરણી ના બાપા થાશે રે પાડા, કહાય વાડે જઈ સડશે. આવી કરણી ના બાપા થાશે રે પાડા, કહાય વાડે જઈ સડશે. આવી કરણી ના વાલા થાશે રે પાડા, રગી રગીને ઈ મરશે. જેને જેવો આમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળશે. સત્ય નામના સ્મરણ કર્યો. જેને જેવો આમાં ભાવ હશે બાપા એવા ફળ તો એને મળે. માલદે રાજા વહેતા જળમાં કોઈ થૂકે, વૃદ્ધની હામાં કોઈ એઠા ઉડાડે, વડલાની કોઈ ડાળ ભાંગે, પીપળાનો કોઈ પાંદ તોડે. માલા આવી કરણી કરશે ને ઈ કરણીના પાડા થાય અને રગી રગીને મરશે. માલદેને તરત જ અસર થાય કે ન થાય? તરત જ અસર થઈ કે પાડા કીધા એટલે તો પુરુષ તત્વ આવ્યું. સતી રૂપાદે તમે મને કીધું કે નાના માલદે રાજા માથે ઓઢવાની જરૂર નથી બાપ, આ તો જગત વ્યાપિક વાત છે, મારી તમારી નથી. આ તો જગત વ્યાપિક વાત છે બાપ. તો મને કહો સતી રૂપાદે પાડા કોને કહેવાય? સાંભળો સાંભળો રાજા માલદે બાપ. જે ઘરની માલપા બાપ બન્યો હોય, જે ઘરની માલપા માં બની હોય, આ ઘરનું મોભારું છે બાપ. અને માલદે રાજા મોભારા ને ખીલા બે બાજુથી વાગે. મોભારું કોને કહેવાય બાપ? કે મોભારા ને ખીલા બે બાજુથી વાગે અને ખીલા ખમી નો કે ને બાપ પછી આડિયાના કામમાં આવે નહીં. એ આડિયાના કામમાં આવે નહીં, કારણ કે બાપનું આપણને પાત્ર મળ્યું હોય ને જો બાપ ભજવી ન એકી. અને આ મનુષ્યનો અવતાર એક પાત્ર જેવું જ છે. આ મનુષ્ય અવતાર ભજવા જ આપણે આવ્યા છીએ. બાપ બન્યો હોય બાપ બની ન જાણે, માં બની હોય માં બની ન જાણે બાપ. કદાચ બેન બની હોય તો બેન બની ન જાણે,
ભાઈ બન્યો હોય તો ભાઈ બની ન જાણે, એની ફરજમાં ન રહે. ઘરમાં દુઃખ આવવાનું ને આવવાનું. બાપ એમાં શંખ અને સ્થાન નથી. એ ઘરની માલિકા ફરજ સૂકે એટલે તરત જ તૈયારીમાં એમાં ડખો થાય જ. પછી મારું ઘર હોય કે તમારું હોય. માલદે રાજા એ ખીલા ખાય નો કે બાપ બની ન જાણે, ઘરનું મોભારું બની ન જાણે. અને ઈ બોલે એવું પાછું આખું ઘર કરતું હોય. કાલ સવારમાં આમ જ કરવાનું. 15 જણા રહેતા હોય એક પરિવારના, એ બધા પાછા એમ જ કરે. બાપાએ આમ જ કીધું. એને જે ફૂલ લાગ્યા હોય, ફૂલનો અર્થ જે એને બાળ બચ્ચા હોય એ ફૂલ છે. જેને જે ફળ લાગ્યા હોય, ફૂલ લાગ્યા હોય, એને સતના માર્ગે સડાવી નો એકે. એને સતના માર્ગે સડાવી નો એકે. અને બાપ બની નો જાણે. ઈ કરણીનો પાડો થાય અને ગઢો થાય ત્યારે ખાટલે પડે ને પછી રગી રગે પાણી દ્યો. છોકરાનો છોકરો ઠેકડો મારીને વયો જાય. પાણી દ્યો, મળે નહીં બાપ. કરણી આપણી હોય ને એવું થાય. અને તમે અમુક ઠેકાણે જોઈ લો, કરણી મારા બાપ ફૂલ જેવી પથારી હોય. કદાચ 6 મહિનાનો ખાટલો હોય ને, પણ એની પથારીની માલી પર ડાઘ ન પડ્યો હોય. એની કરણી બોલતી હોય. એના છોકરા નો હાસવે, મારા તમારા છોકરાય નો હાસવે, પણ આપણી કરણી હોય ને એવું હાસવે મારા બાપ. એવું આગળ થશે. આજે થઈ રહ્યું છે ને આગળ હજી થશે. માલદે આવી કરણી જેને કરી હોય ને ઈ કરણીના પાડા થાય. પછી રગી રગીને મરે બાપ. કે રગી રગીને મરે. પણ તમને તો માલા એમ થયું કે મારી માથે કીધું કે મને એમ થયું હતું, પણ તમે સમજણ પાડી એટલે મને હવે એવું નથી લાગતું. સાંભળો રાજા માલદે, સાંભળો બાપ. આ દુનિયાની માલપા, પૃથ્વીની માલપા નારી કેવા કર્મ કરે તેને કેવા ફળ મળે. એ માથા ગુથે નેણ લાયા જે, માથા ગુથે નેણ લાયા જે, રાતે વાસી દાબાયું જે કરશે. માથા ગુથે નેણ લાયા જે, રાતે વાસી દાબાયું જે કરશે. આવી કરણીની ઓલી થશે વડ વાંગડી. આવી કરણીને બાપા થશે વડ વાંગડી. ઊંધા માથે ઈ લટકે. વ્રત કરો તમે હોળતીથી ના, સત્ય નામના સ્મરણ કર્યો. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો, એવા ફળ તો, એવા ફળ. સાંભળો રાજા માલદી બાપ. માથા ગુથે નેણા આંજે, રાતે વાસ્યતા બાયું જે કરશે. આવી કરણીની વડવાંગડ થાય. અને કાં સસુદર થાય, કાં ઓલું ઘોડ થાય, અને કાં જંગલમાં બંબોય બોલે ઈ થાય. આ 4 માંથી એક અવતાર એનો આવશે. તો આ 4 અવતાર કહેવાનું કારણ શું બાપ? કે આ 4 સને એ જગત આખી જાગે ને ત્યારે એ હુવે, અને જગત હુવે ને ત્યારે એ જાગે. એ રાતે ભાળે, દિવસે ન ભાળે બાપ. એ રાતે ભાળે, દિવસે ન ભાળે. સતી રૂપાતે તમારી વાત હાસી છે, બધું માનું છું હું. પણ તમે કીધું માથા ગુથે નેણા આંજે અને રાતે વાસ્યદા બાયું જે કરશે. અરે રાજા માલદે મરમ નો સમજાણો કે ના બાપ? તો સાંભળો. સાંભળો બાપ. હું આનો મરમ કહું, આ તો સંતોની વાણી છે. મારો ગુરુ બોલાવે ને એ હું તમને કહું છું. હું કોઈની માથે નથી કહેતી, પણ મારો ગુરુ બોલાવે એ તમને કહું છું. માલદે રાજા સાંભળો. જે બાપના આંગણાની માલપા દીકરીનો જન્મ થયો હોય, એ દીકરી 20 વર્ષ સુધી ઠેકું મારીને બાપના ફળિયામાં રમતી હોય. બાપના ફળિયામાં રમતી હોય. પછી એના વડીલો અથવા એના માવતર, એના કુટુંબના મોભીઓ જે હોય, વડીલો હોય, એ જેની હારે એનું વહેવાળ કરે, સામે છોકરો આળો ભોળો ગમે એવો એના માવતરે ગોતી દીધો હોય, એ જાન આવે માંડવાની માલપા હસ્ત મેળાપ થાય. એટલે આપણા માટે હસ્ત મેળાપ છે, પણ સતનું વસન છે બાપ. એ વચન અપાય એ વખતે દીકરી નક્કી કરે કે આજથી તું મારો ભગવાન, તું મારો પરમેશ્વર, તું મારી માતાજી, તું મારો ગુરુ.
તમામ જે ગુણો છું ને એ તમામ તું જા, હું તને વસન આપું છું, તને આધીન હું જીવન જીવીશ. માલદે રાજા એ દીકરી પછી કોઈ દી એના હાથથી, એના પગથી, એના કાનથી, એની આંખથી, એના મુખથી એટલું નહીં બાપ, એની કાયાની કલ્પમાં જો કોઈ દી કર્મ ન કર્યું હોય ને, અને બાપ એના ધણીને ભગવાન માનીને રે તો એક દિવસ એને પરમેશ્વર થવું પડે બાપ. અને એનો દાખલો લઈ લ્યો, સતી સાવત્રીએ ક્યાં કોઈ ધર્મ પાળ્યો હતો? પતિ ઇજ મારો પરમેશ્વર. પણ કોઈ દે મનના વિચારોથી, મનની કલ્પનાથી ધણીને કોઈ દે તુકારો ન કર્યો, એની વાત છે બાપ. પોતાનો જે પતિ છે ને એને પરમેશ્વર માન્યો હોય, ભગવાન માન્યો હોય, અને મારા બાપ કાયાની કલ્પમાં કોઈ દેનો બીજો વિચાર ન આવ્યો હોય તો એને એક દી આળો ભોળો ગમે એવો હોય મારા બાપ, ક્યાં હુંડલામ નાખીને વેસવા જાવ, ગમે એવો માવતરે ધણી ગોતી દીધો હોય, એને એક દી પરમેશ્વર થવું પડે. કારણ કે એને સત્યનું પાલન કર્યું છે દીકરીએ, અને સત્યનું પાલન કરે ને પાલને સતને એ મોટું થાય. કૂતરાનું ગલોડિયા જેવું ગલોડિયું પાળવી તો રોટલા ખવડાવી નથી મોટું થતું બાપ. તો આ તો સત છે, સત્ય કેમ મોટું ન થાય? અને માલદે રાજાએ કીધું રૂપાદે કે હા, અન્નનું દાન કોઈ દે, કોઈ ધનનું દાન દે, કોઈ વસ્ત્રનું દાન દે, આવી કરણી કરે તો કેવા ફળ મળે? રૂપાદે મલક કરીને સહેજ દાંત કાઢ્યા. માલદે રાજા કે હા, તમે આ કરો છો એટલે કયો છો? તો કે ના, એવું નથી, મારે જાણવું છે. અને હું તમે બે આપણે જે કરતા હોય ને, આપણને જે ખ્યાલ હોય ને, એ હટ કોકને કેમ કહી દે, હટ કોકને કેમ સંભળાવી દેવી? કેમ કે અમુક ને તો વાત જ્યાં સુધી બીજા ન કરે ત્યાં પેટમાં દુખે, હટ ક્યારેક હું કહી દઉં. તો કે સાંભળો રાજા, અન્નનું દાન કોઈ દે, કોઈ ધનનું દાન દે, કોઈ વસ્ત્રના દાન દે તો એને ફળ કેવા મળે? સાંભળો બાપ. એ અન્નદાન દેવે, ધન દાન દેવે, અન્નદાન દેવે કોઈ ધનદાન દેવે, વસ્ત્રોના દાન જે કરશે, આવી કરણે ના થશે ઓલા રાજા, પાલકીઓમાંથી ફરશે. આવી કરણી ના બાપા થશે ઓલા રાજા, પાલકીઓમાંથી ફરશે. સત્ય નામના સ્મરણ કર્યો, જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો સાંભળો સાંભળો રૂપાદે, હું અત્યારે અન્નનું દાને દઉં, ધનનું દાને દઉં, વસ્ત્રના દાને આપું છું, અને હું પાછો અત્યારે રાજા છું, અને રૂપાદે હું પાલખીમાં ફરું છું. અરે ભૂલક રાજા, તું ભૂલમાં બાપ આ તારો વ્યામ જે મનની માલ પાસે કાઢી નાખ. ભૂલક રાજા, તું ભૂલમાં અત્યારે જે તું કરી રહ્યો છો, અત્યારે જે તું ભોગવી રહ્યો છો, એ તો તારા ગયા જન્મની કમાણી છે બાપ. આ મનુષ્યનો દેહ અત્યારે મળ્યો ને આમાં તું કમાણી નહીં કરતો, આગળ કાંઈ કામ નહીં લાગે. તું ગયા જન્મની બેંક બેલેન્સ વાપરી રહ્યો છો બાપ. એમ હું અને તમે ગયા જન્મની આપણી બેંક બેલેન્સ વાપરી રહ્યા છીએ. આપણને એમ છે કે હું સુખી થઈ ગયો, હું રૂપિયા વાળો થઈ ગયો, જે કાંઈ છે તે આપણે ગયા જન્મની બેંક બેલેન્સ બોલે છે બાપ. એમના નથી. આ નહીતર તો આ રોજ જીવની હિંસા કરે, રોજે રોજ એને ભગવાનને મારતા વાર કેટલી લાગે? જીવની હિંસા જે કરે છે એને ભગવાન એને મારતા વાર કેટલી લાગે? પણ એ નો મારે હું લેવા કે એની ગયા જન્મની બેંક બેલેન્સ છે ને એ વાપરે છે, અને અત્યારે જે કરી રહ્યો છે ને એ આગળ કાંઈ એને લાગશે જેવી હશે એવી. અને રાજા માલદેવે બે હાથ જોડ્યા, સતી રૂપાદે હવે મારે કાંઈ જાણવું નથી. તો મને એક સહેલો જવાબ આપો કે કયો
કે મારી કાયા ઘટની માલપા જે બોલી રહ્યો છે ને એનો મારે ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડે, એનો મારે ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડે? જગતની માલપા હું મનુષ્ય થયો, મનુષ્ય થયો, માણા થયો, પણ બાપ હું કોઈનું હારું ન કરી શકું, કોઈ દીકરીનું, દીકરાનું, મા બાપ, પત્ની કે પતિનું કોઈનું આપણે હારું ન કરી શકીએ. પણ આ કાયાની માલપા 3.5 મણની કાયા જે ફેરવે છે આપણને, એની કાયાની માલપા બોલે છે તો એનો મારે ઉદ્ધાર કરવો હોય તો કરવું શું પડે બાપ? અને ત્યારે રૂપાદે વિચાર કર્યો કે 25ના પગડે આ હોકથી ઉડાડી મેકાય બાપ. જેમ હોકતા બાજીની માલપા 25નું પગડું આવે અને હોકથી ઉડાડી મેકે, એમ હવે આને ઉડાડી મેકાય. સાંભળો રાજા માલદે શેલી કડીમાં રૂપાદે શું કે બાપ? એ સતમાં હાલો, સતમાં માલો, સતમાં હાલો, સતમાં માલો, સત કમાણી જે કરશે. કહે રૂપાદે સુનો રાહુલ માલા, અમરાપુરમાં ઈ વરસે. વ્રત કરો તમે હોળતીજીના, સત્ય નામના સ્મરણ કર્યો. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ તો એને મળશે, એવા ફળ તો એને. આ કર્મમાંથી છૂટવું હોય અને મનુષ્યનું જીવન, મારું તમારું જીવન બાપ કર્મને આધીન છે. ગમે એમ કરશું ને તો મેળ નહીં આવે, કારણ કે કર્મને આધીન આપણી જિંદગી. તો આપણે કદાચ વિચાર કરવી કે આ બધા ગુરુ ધારે છે, ગુરુ કરાવે છે, ગુરુની કંઠી બાંધે, ગુરુમાં એવી તાકાત શું છે કે ભગવાન કરતા વિશેષ પણ ગુરુ છે ને બાપ અંધાથી શ્રેષ્ઠ. મારો તમારો ગુરુ એક જ છે, નોખો કોઈનો છે જ નહીં. પણ અત્યારે માનસિકતા એવી કરી છે ને કે ઓલે મારા ગુરુ, ઓલે મારા ગુરુ. શરીર કોઈનું ગુરુ નથી મારા બાપ. શરીર કોઈનું ગુરુ નથી. એ કાયા પિંડની માલિપાથી જે 52 બોલાણું હોય ને, એ આપણે બોલ પકડ્યો ને એને ઝીલ્યો હોય. જેમ ક્રિકેટના મેદાનમાં છોકરો ઓલા દડાને કેસ કરે એમ કરી લીધો હોય, હૃદય કમળની માલિપા રોપી દીધો હોય, તો એનો ઉગાવો થાય બાપ, નહીતર થાય નહીં. કબીર સાહેબ વાણીમાં સાક્ષી પૂરો છે કે આ જગતની માલિપા હજારો હુનર કરવાની છૂટી, 14 શાસ્ત્ર, 18 પુરાણ ને 4 વેદનું જ્ઞાન મેળવવાની છૂટી, પણ છતાં એને માથે ગુરુ નહીં હોય ને તો ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે બાપ. ગુરુ બિન મીઠે નહીં કોઈ ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે, ભલે ને વાંચે 4 વેદ. એટલે કબીર એક વાણીમાં સાક્ષી પૂરે છે, આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા, આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ યગો સર દઈ મોરે દાતા, દઈ મોરે દાતા, જગતમાં ગુરુ સમાન નહીં દાતા. ગુરુ આ કાયાની માલિપાથી શું કાઢીને લઈ જાય? કારણ કે જીવતા જીવ મારે ને ઈ ગુરુ બાપ. કામ ઓર ક્રોધ ને કેદ મારા કે, કેદ મારા કે, લોભ નો આવે તારી પાસા. કામ ઓર ક્રોધ ને કેદ મારા કે, કેદ મારા કે, લોભ નો આવે તારી પાસે. આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા, વસ્તુ યગો સર દઈ મોરે દાતા, દઈ મોરે દાતા, જગતમાં ગુરુ સમાન નહીં દાતા.
તમે વાતો કરવી અત્યારે જોવાની છે બાપ એટલે રળી લે તો કે ભક્તિ ક્યારે કરશે તો કે ગઢા થાવું ને ગઢ પણ આવશે પછી ભક્તિ કરશું હજી અમારે વાર છે હે ના બાપ ગઢપણમાં ગડફો આગો ન જાય તો ભક્તિ ક્યાંથી થાય હળું હળું કરતા જ્ઞાન મળી જાય એમાં ભક્તિ ક્યાંથી થાય બાપ અરકાલ કરે સો આજ કરી લે ભાઈ આજ કરી લે વાલા ફિર નહીં મિલેગા સુવાસા કાલ કરે સો આજ કરી લે વાલા આજ કરી લે ભાઈ ફિર નહીં મિલેગા સુવાસા સોરાશી માં જાય જીવરો રે ભૂખતો કા દિન રાતા આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા વસ્તુ ગોચર થઈ મોરે દાતા જગતમાં ગુરુ સમાન નહીં દાતા वचन पुकार पुकार कहत है पुकार कहत है कर संतो ना साता सुमिरन बंदगी कर साहेब की काल न मावशे माता आ जगत માં गुरु समान नहीं दाता कहत कबीरा सुनो धर्मदासा मानो ने वसन संदेशा આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા પછી હું અને તમે સતને મારી પર થોડા દાદા નહીં હાલી કાંઈ નહીં કરીએ કે બાપ તો એક દી પહટાવાનો વારો આવશે અને પહટાણ્યા પછી ધરોવથી કદાચ ધ્રુસકા મારીને રોશું ને હું અને તમે બે તોય આપણો મેળ નહીં આવે કારણ કે આ દુનિયાની મારી પર આપણે જે કરવા આવ્યા છે ને એ કર્યું નહીં અને બીજા જે આપણે હોનરો કર્યા છે ને એ હોનરમાં હાથમાં કાંઈ રહેવાનું નથી બાપ પછી બળતરા ઉપડશે આપણા શરીરમાં કેવી અબોઢિયા બેઠા મંદિરમાં જઈ કે ઘરમાં આપણું જ ઘર હોય એ જ ઘરમાં આપણે બોલવી એમ બધા કરતા હોય પણ એ કોડી જેટલી તેથી કિંમત નહીં રહે હે અબોઢિયા બેઠા જગત